અને આ અમારે કેમેરામેન તમે કે ગમના ચમ કોઈ નહીં કેવું મસાલો કહો તમે ચાર ના ખાવા નથી કરતા અને આ દોઢ ગમ આ ડબલ્યુ છે નું છે માઇક છે એમ થોડા હવા પર આવે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે આપણે નવા એક વિડીયોમાં. આજનો વ્લોગ છે એકદમ જોરદાર, એટલે પૂરો વ્લોગ જોજો, કેમ કે આપણે જવાનું છે કુડા ચમ જવાનું છે એ તમને આખો વ્લોગ જોશો ત્યારે જ ખબર પડશે. કેમ કે મારા એક ભાઈબંધનું લગભગ ઘણા ટાઈમથી સપનું હતું કે એને એક સોંગ કરવું હતું, પણ આજે ટાઈમ આવી ગયો હોય ને એ ભાઈનું સોંગ આવવાનું જ છે. આવવાનું નથી, આજે શૂટિંગ છે એટલે આમ મમ્મી જરા છે શૂટિંગમાં, ખબર નહીં અમને બોલાયા છે એટલે અમારે જવું પડે. ભાઈબંધ છે, ભાઈબંધ કે સપોર્ટ કરવા આવજો એટલે અમે સપોર્ટ કરવા જશે. હું ને અમારે ગણુભા હજી આવે નહીં, ચમકી નીકળવાની થોડી વાર પછી ગણુભા બાઇક લઈને આવે એટલે આપણે નીકળવાનું છે. તો બહુ મજા આવે છે, મને ખબર નહીં કેવી મજા આવશે, પણ તમે વિડીયો જોશો તો જરૂર મજા આવશે. પહેલાં તો ગુડ મોર્નિંગ, વાતમાં હું ભૂલી જ ગયો બધાને ગુડ મોર્નિંગ કહેવાનું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વાતાવરણ બહુ જોરદાર છે અને વરસાદના સોટા આવે છે થોડા, અને તોય हमको जाना तो पड़ेगा क्योंकि भाईबंध का कॉल आया था, તો જવું તો પડશે જ આપણે. તો બહુ જ મજા આવશે. તો ચાલો આપણે ગણુભા આવે એટલે પછી વ્લોગ ચાલુ કરીએ, અને કુડા નીકળવાનું છે એટલે પછી કુડા જઈને બૂમ પડાવવાની છે. આજે બહુ મજા આવે છે. મિત્રો ફાઇનલી ગણુભા આવી ગયા છે અને બાઇક ચલાવી રહ્યા છે, અને અમે બે ભાઈ થઈને ઉપડી ગયા કુડા, એટલે હવે આપણે ડાયરેક્ટ કુડા જઈને મળશું. વ્લોગ કન્ટિન્યુ બન્યા રહેજો. થોડા બધા બાઇક હતો. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે કુડા, અને કુડામાં જે મેઇન લોકેશન હતું શૂટિંગનું એ આપણે આવી ગયા છે. તો પહેલાં તો આપણે મળશું સિંગરને, એટલે કે સિંગર પરેશ કાપડી. એ આ બાજુ છે, તો ચશ્મા લગાવી દીધે. શું કહો? બસ માતા જય માતાજી. હા, બીજું કહો? અને બસ હવે આ શૂટિંગ ચાલુ કરવું છે. પણ શૂટિંગ ચાલુ કરવું છે હજી મિત્રો. શૂટિંગ ચાલુ નહીં થયું, હજી થોડી વાર લાગશે, જેમ કે બધી તૈયારી ચાલુ છે. ને આ બાજુ અમારે બધી ઇકો પડ્યો છે, બધી પબ્લિક એ બાજુ છે, અને અમે બે જણા આ બાજુ છે. જેમ કે અમારી ભાઈબંધી જેવી છે. અમારી ભાઈબંધી એવી છે, થોડી દૂધન દીવી. ને ઘણા ટાઈમથી ભાઈ કહેતા હતા કે અમારે સોંગ કરવું છે, અને ફાઇનલી આ દિવસ આવી ગયો. એ દિવસ આવી ગયો છે ને આજે અમે સોંગની કરી જ નાખવાના છે. પણ ખરીદ નાખવાના છે, અને માર્કેટમાં આવશે એટલે ડુંગળી બટાકા બધું ઉડવા મળશે. હા, એટલે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ને બધું આમ ફોડી નાખ્યું. તો આ છે અમારા રવેનભાઈ ઓલી બાજુ પછી ગણુભાઈ, ગણેશભાઈ આર્મી મેન થી. હા ભાઈ. તમે? અમે તો ખાલી કોમેડી બોય. હા, થોડી કોમેડી કરો આપણા વિડીયોમાં. આપણો વ્લોગ આવી જાય યુટ્યુબમાં, આપણી ચેનલમાં, તમને ખબર જ છે. આજ તો કોણ શૂટિંગ જોવા આવ્યા છો, અને આમ તો એવું જ લાગે તો કોમેડી કરી નાખો. હું તો બકરા સારતા. કભી બકરા બી સાર લેતે. બકરો હારે ઊંટ પણ સારા. કધરા હોય એનો કોઈ નક્કી ના હોય. આ તો શું જેવી સીઝન એવું હોય. હા, આપણે સિઝનેબલ ધંધો. ખેતીવાડી બી કરતે. હા, અત્યારે તમે શૂટિંગ જોવા આવ્યા હતા? હા, શૂટિંગ જોવા આવ્યા. એમ ને? વરસાદ ચાલુ છે ભાડો? ફૂલ ચાલુ છે. ફૂલ ચાલુ. ચાલો આપણે આગળ શૂટિંગ જોવા હતા. આ છે આપણે ખાસ મિત્રો, શું કહેવાય, અલ્પેશભાઈ. બહુ મોટી ટોપ છે. હસી ચાલે એમ હતું. અમોની આપણે થોડી વાર પછી આખી વાત કરશે જે હોય. થોડી વાર પછી શૂટિંગ પટી છે ને, શું કેવું? રેડી? તો કઈ નાખો લાઈક કઈ નાખજો એમ તો વિડીયો લાઈક કરી દો ભાઈ, દિલીપ ઠાકોરને સપોર્ટ કરો. ના, વિડીયો નહીં. મિત્રો તો ફાઇનલી શૂટિંગ ચાલુ થઈ ગયું છે. પબ્લિક ઘણી બધી ભેળી થઈ ગઈ છે. જેમ કે શૂટિંગ ચાલુ થાય એટલે પબ્લિક તો ભેળી થવાની જ છે. જેમ કે ભાઈ
પહેલી વાર સોંગ શૂટિંગ થાય છે આ ગામમાં, ને એ પણ કોણ ગાય છે? સિંગર પરેશ કુડા. એટલે બૂમ પડાવે માર્કેટમાં ભાઈ, પહેલી વાર ભાઈએ ગાયું છે પણ જોરદાર ગાયું છે. અને આજે એમનું શૂટિંગ છે, તો ભાઈને કરવાની છે લિસ્ટિંગ. તો ભાઈએ ખાતો તો મસાલો, મેં કીધું થૂકી દો હવે, જેમ કે હવે આપણે ચાલુ થાય છે શૂટિંગ. ભાઈ કે આવો રેડી ચાલુ કરાવી દો. પછી આ બાજુ ભાઈ કેમેરાવાળા ચાલુ કરી જ નાખ્યું. તો જો હમણાં કેમેરામાં બતાવું કે જેવા દેખાય છે સિંગર પરેશ કાપડી. તો જુઓ કેમેરામાં તો ભાઈ એકદમ ક્લીન દેખાય છે ભાઈ, જોરદાર. મેં કીધું ઓકે ભાઈ ચાલુ કરી નાખો. ભાઈ ચાલુ કરી નાખ્યું. મિત્રો લોકેશન એક નંબર છે, એટલે કે જોરદાર છે જુઓ. અને ભાઈને હવે કરવાની છે લિસ્ટિંગ, એટલે કે ભાઈ ગાશે અને શૂટિંગ થશે. તો જુઓ એમને ચાલુ કરી નાખ્યું છે એમનું કોમ, એટલે કે એ ગાશે ને શૂટિંગ થશે. અને આ બાજુ બધી પબ્લિક જોઈ રહી છે અને કેમેરામેન શૂટિંગ કરે છે. અને અમારા ગણુભા જો અહીં બાજુ ઊભા જ છે. અને અમે કીધું એકવાર કેમેરામાં જોતા આવીએ કે કેવું આવે છે રિઝલ્ટ. તો ના ભાઈ બહુ સારું આવે છે રિઝલ્ટ તો. ને આ બાજુ મારા ભાઈ બેઠા બેઠા લિસ્ટિંગ કરે છે, અને જે ઊભા એ કેમેરામેન છે. તો મિત્રો પરેશભાઈની એક ક્લિપ પૂરી થઈ ગઈ છે, એટલે કે એમની લિસ્ટિંગ પતી ગઈ છે. ને હવે આપણે રાહ જોઈને બેઠા છે એક્ટરની, કે એક્ટર કિરણ ઠાકોરની. એ ફાઇનલ તૈયાર થઈ ગયા છે, એટલે હવે એમનું પણ શૂટિંગ ચાલુ થશે થોડી વારમાં જ. તો પરેશભાઈ થઈ ગયા તૈયાર, કેમ કે એમની બીજી ક્લિપનું શૂટ ચાલુ થાય છે. એટલે કપડાં ચેન્જ કરીને છે ભાઈ. હો ભાઈ, અને ભાઈ પી ગયો ફાઇનલી ગારામાં. ઓહો, જેમ કે વરસાદ આવ્યો તો એટલે ગારો થઈ ગયો હતો. એટલે ભાઈને કીધું મેં જગ્યા ચેન્જ કરી નાખો ભાઈ, એટલે કેમેરામાં બીજી જગ્યાએ લઈ જાઉં. અને પછી જોઈ શકો છો કે જે વ્હાઇટ શર્ટવાળા છે મારા ભાઈ અરવિંદભાઈ છત્રી પકડીને ઊભા છે. અને આ છે કેમેરામેન. હા લો એક વ્હાઇટ શર્ટ એક બીજું આવી ગયું. આ છે આપણે ઇકોવાળા, એટલે કે ઇકોવાળા આખી લાકડી બૂમ પડાય એમનો ઇકો ભાઈ. જોઈ લો, વર્ધીમ જોતો હોય તો કોન્ટેક કરી લેવાનો, આપણો મળી જાય વ્યાજબી ભાવે ભાઈ. અને ફાઇનલી વરસાદ હવે બંધ થઈ ગયો છે, એટલે હવે શૂટ કરવાનું બહુ જ મજા આવશે. બાકી પબ્લિક બૂમ પડાવી રહી છે ભાઈ. તો ફાઇનલી જોરદાર સીન આવી ગયો છે. હોમે એક્ટર છે આપણે અશોક ઠાકોર કુડા અને કિરણ ઠાકોર, જે ઘણા બધા સોંગમાં એક્ટિંગ એમને કરી છે. અને અશોકભાઈ તો આપણે પહેલી વાર એક્ટિંગ કરે છે. તો ભાઈએ લઈ લીધું છે દાંતેડું હાથમાં, અને ડાયરેક્ટ આપણે એમને લઈ જાવ ડાયરેક્ટ સાર વાઢવા રચકા બાજરી. તો આવી ગયા ફાઇનલી જુઓ તમે, રચકા બાજરી વાઢેરા છે. અને સિંગર આપણને હાથ કરે છે કેમ છો. ને આ બાજુ કિરણ ઠાકોર દોડીઓ લઈને આવ્યા છે સાર ભરવા માટે. તો મિત્રો શૂટિંગ હવે પૂરું થવાનું છે. આ છેલ્લો સીન આવી ગયો છે. તો હવે આપણે હિરોઈનને મૂકવા જવાનું છે પિયરમાં. તો ચાલો આવી ગયા. તો ઇકો થઈ ગયો તૈયાર આપણે. ને હવે એવું સીન થવાનો છે કે હિરોઈન જશે પિયરમાં કનોડો રમવા માટે, અને શૂટિંગ અહીંયા પૂરું થાય છે. અને જે જોરદાર હું તમને સીન બતાવીશ, એના માટે તમારે થોડી રાહ જોવી પડશે. જેમ કે હિરોઈનને તો જવા દો, હજી જેમ કે જે ક્લિપ પૂરી નથી થઈ, ક્લિપ પૂરી થાય એટલે આપણે એક જોરદાર એક સીન બતાવશે. એમાં બધાને બહુ મજા આવી જશે. તો લો ફાઇનલી હિરોઈન બેસી ગયા ઇકામાં. ફાઇનલી અમારો સોંગનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આખો દાડી બગડી ગયો અને અમે સોંગનું શૂટિંગ કર્યું છે મજબૂત. અને અમારા દિલીપ ઠાકોર રોમવાસથી અમારો મૌન રાખીને આટલે વધાર્યા, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને પોતે પણ ભાઈનો રોલ લીધો છે. તો અમારું સોંગ આવે માર્કેટમાં ડુંગળી બટાકા કુબી વેરતો લોકો આવે છે, તો એને બધું આમ લાઈક બાઈક ફટાફટ અમારે કેવું પડે. જોઈ નાખજો ભાઈ આવે રેડી. તો આ છે અમારા અરવિંદભાઈ, મારો બહુ ખાસ મિત્ર છે. શું કે અરવિંદભાઈ તમારે? સાચી વાત છે. સાચી વાત. કોકો તાડો શું બોલ આપણે બે ના તો હમણાં કાફે હમણાં તારે એમ કે કીધું ને ખાસ અરુણભાઈ મારા મિત્ર.